બાળકોની એક હારમાં સુનિલનો ક્રમ ડાબી બાજુથી 13મો છે, જમણી બાજુથી 25મો છે. તો હારમાં બાળકોની કુલ સંખ્યા શોધો. બાળકોની હારમાં સુનિલનો ક્રમ ડાબી બાજુથી 13મો, ડાબી બાજુથી 13, જમણી બાજુએથી 25મો, જમણી બાજુએથી 25 માઇનસ 1. 13 + 25 કેટલા થયા? તો કે 5 ને 3 8, 2 ને 1 3, 38 માઇનસ 1. 38 માંથી 1 ગયા તો જવાબ કેટલો આવ્યો? 37. હવે તમને મનમાં એમ થાય કે આમાં થી તો નથી, હે? જો શું કે સુનિલનો ક્રમ ડાબી બાજુ એ 13મો, તો મતલબ કે ડાબી બાજુથી 13મો કે ડાબી બાજુ એ 13મો, વસ્તુ તો એક જ થઈ. ખ્યાલ પડે છે? બીજી રીતે હું મારી આગળ એક જણ બેઠો હોય તો હું શું કહું? હું આગળથી બીજા નંબરે છું, અથવા શું કહેવાય એ આગળથી બીજે છે. ખ્યાલ પડે છે? ખાલી તમારે કોન્સેપ્ટ સમજવાનો છે. થી ના હોય એનો મતલબ એવું નહીં માઇનસ કરવાનું પ્લસ કરવાનું, પેલા જોઈ લેવાનું કે એ પોતે આવે છે. જો અહીંયા શું કહે સુનિલનો ક્રમ ડાબી બાજુએ 13મો, ડાબી બાજુએ 13મો એટલે સુનિલ આવી ગયો. પછી શું કહે જમણી બાજુએ 25મો, તો જમણી બાજુ 25મો પાછો સુનિલ આવ્યો. સુનિલ કેટલી વખત આવ્યો? 2 વખત આવ્યો ને. લાવવાનું કેટલી વખત? 1 જ વખત. ઓહ, સમજાઈ ગયું. તાણ બુડા જવાબ કેટલો આવશે? 37. ખબર પડી ને? હા, ધ્યાન રાખવાનું, ગભરાવાનું નહીં. ગભરાટ તો તમારે મૂકી જ દેવાની, બારોબાર તમારા ગામની બહાર મૂકી આવજો. હા, એપ્લિકેશન લઈ લીધી એટલે હવે ગભરાટ મૂકી દેવાનો. હવે તો બસ પાસ થવાનું, સફળતા જ જોવાની જિંદગીમાં. વિચારે હંમેશા હારા હારા કરવાના. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.